દ્રશ્યો છે અમરેલીના રાજુલાના, જ્યાં તાલુકાના 72 ગામના સરપંચોએ ભેગા થઈને પાક નુકસાનીના ડિજિટલ સર્વે સામે મોરચો માંડ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી પંથકમાં ખાબકી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે, જેને લઈને સરકારે પાક નુકસાનીનો ડિજિટલ સર્વે કરવાનો આદેશ આપતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે, જેને લઈને આજે રાજુલાના 72 ગામના સરપંચોએ તાલુકા પંચાયત ખાતે એકઠા થયા હતા અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ 72 ગામોમાં સર્વે ના કરવા રજૂઆત કરી હતી। સરપંચોની માંગણી છે કે આ વરસાદી આફતને લઈને તાલુકાના અનેક ગામોમાં તમામ ખેડૂતોને નુકસાન થયું છે, તો તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે। તો અમારા આ વખતે 72 ગામના સરપંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી। લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે, તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે। સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ તો સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને અને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે। ગીરની કેરીઓ નહીં હોય, ગુજરાતમાં કોટન નહીં ઉગે અને મગ, તુવર, વાલ જેવી દાળો ઉગવવી માથાનો દુખાવો બની જશે। જી હા, આ આગાહી કમનસીબે ધીરે ધીરે ગુજરાત માટે સાચી પડવાની શરૂઆત થઈ ગઈ છે। દરિયાઓ ગરમ થતા અરબી સમુદ્રમાં દિવાળી બાદ અને શિયાળામાં પણ ચક્રવાતો પેદા થઈ રહ્યા છે અને જેને પગલે ગુજરાત વારંવાર કમોસમી વરસાદનો ભોગ બની રહ્યું છે। આ વખતે પણ ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે। ગુજરાતનું ભૌગોલિક સ્થાન ખેતી માટે ભારતમાં ખૂબ જ અનુકૂળ છે। ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતના મહામૂલા પાક ભવિષ્યમાં નહીં ઉગવાનો ખતરો પેદા થયો છે, જેમાં સૌથી વધુ ખતરો ગીરની કેસર કેરીને છે। ગીરની કેસર કેરીના ઓપ્ટિમમ ટેસ્ટ માટે 68 દિવસ ગ્રીષ્મની ગરમીની જરૂર પડે છે, પણ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે। તેમજ આવનારા સમયમાં કપાસ, ગુજરાતની ઓળખ સમા ભાલિયા ઘઉં અને દાળો ઉગાવવી મુશ્કેલ બની જશે। ઉપરાંત શિયાળાનો સમય બદલાતા ગુજરાતમાં રવિ પાકનું ઉત્પાદન પણ નવેમ્બરના બીજા સપ્તાહથી હવામાનમાં પલટો આવશે અને બંગાળના ઉપસાગરમાં તારીખ 18 બાદ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરમાં પણ ચક્રવાતો બનવાની શક્યતા રહેશે। એટલે બંગાળ ઉપસાગરની ફેક્ટરી હજુ શીર્ષમાં બનાવતી રહેશે અને લગભગ 15 ડિસેમ્બર સુધીમાં ફરી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની શક્યતા છે। 27 ડિસેમ્બર 11મી જાન્યુઆરી ઠંડી વધે અને 14 જાન્યુઆરી બાદ પણ ઠંડા પવનો હાથ રૂંધાવે।